મિત્રો માટે ગુજરાત સરકારે લીધો છે ખૂબ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય। શું તમારા પરિવારમાં પણ જમીનની વહેંચણી કે વારસાઈનો પ્રશ્ન અટકેલો છે? તો હવે ગભરાશો નહીં, આ વિડીયો ખાસ તમારા માટે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીનની વારસાઈ મિલકતના વ્યવહારોમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત આપી છે। હવે પરિવારના સભ્યો એટલે કે સીધી લીટીના કે આડી લીટીના જે વારસદારો છે તેમની વચ્ચે હવે જમીનના આંતરિક વ્યવહારો માટે માત્ર 300 રૂપિયાની ટોકન સ્ટેમ્પ ડ્યુટી જ લાગશે। જો તમારે હયાતીમાં કોઈનું નામ દાખલ કરવું હોય, કોઈ વારસદારનો હક ઉઠાવવો હોય કે પછી સંયુક્ત ખાતેદારો વચ્ચે જમીનની વહેંચણી કરવી હોય, આ દરેક તબક્કાના કાનૂની લેખ પર હવે ફક્ત 300 રૂપિયા ચૂકવવાના રહેશે। આનાથી ખેડૂતો પરનો આર્થિક બોજ સાવ હળવો થઈ જશે। સરકારના પ્રજાલક્ષી નિર્ણયથી પારિવારિક વિવાદો ઘટશે, કોર્ટ કેસ ઓછા થશે અને લોકો સરળતાથી સત્તાવાર દસ્તાવેજીકરણ પણ કરાવી શકશે, જેનાથી જમીનના રેકોર્ડ વધુ સ્પષ્ટ બનશે। ખેડૂતોના હિતમાં લેવાયેલો આ નિર્ણય તમને કેવો લાગ્યો? કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આ અગત્યની માહિતી તમારા ગામના દરેક ખેડૂત મિત્ર સાથે પણ શેર કરો।